एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं। और अभी बजे हुए हैं सुबह के 9:15, क्योंकि सबका ब्रेकफास्ट हो गया है। और ब्रेकफास्ट करके आप सभी को अभी हम यहाँ पर मिल रहे हैं। और यहाँ पर देखिए अभी साहब आ गए हैं। કેટલો નાસ્તો કરી લીધો અત્યારમાં તો હા ખાવું છે મમ ખાવું છે હવે મખાના ખાધા ને મોહનથાળ ખાધો ને સેવ ખાધી ને બધું ખાઈ લીધું વેરી વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જા 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 મલક 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 કર્યા કરે કેમ થયો બ્રેકફાસ્ટ કરી લીધો મસ્ત મજાનો કરી લીધો મખાના ખાધા આવ્યો ને આ તમે મખાના ખાધા વઘારેલા હતા ને કાલે આપણે બ્રહ્મદિવસ કર્યા હતા એ જ ખાધા અચ્છા અડધા તમે રાતે ખાઈ લીધા અડધા તો મૂવી જોતા ત્યારે ખવાઈ ગયા હતા થોડાક હતા સાઈઝ એટલે અત્યારે હું ખાઈ ગઈ મારે બીજું કઈ ખાવું નતું મોહનથાળ ને ઉત્તરમાં હા 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 મખાના ખાધા દૂધ પીધું ઓકે સરસ સરસ વેરી ગુડ હું છે બોરે હું છે આ ગાડી ઉપડી કે પકડી નહીં બે આ ગાડી ઉપડી કે હે હાલો मिल जाए भाई मम्मी को। मम्मी वेरी गुड मॉर्निंग ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આ તારીના શું કરો છો અત્યારમાં તે અત્યારમાં શું કરે નાસ્તા પાણી એવું કામકાજ કરવાનું છે. કામકાજમાં કાકા બકડિયા તમે મૂકી દીધા છે ને આજે ફરી પાછું કઈક છે મુખવાસ બનાવવાનો તે અચ્છા મુખવાસ માટે થી છે એમ ને હા. ઓકે અત્યારે શાનો શાનો બનાવવાના છો તે તલનો ને અળસી ને મિક્સમાં અચ્છા તલ મિક્સ નો બનાવવાનો છો હા. ઓકે ઓકે સરસ લો તારે તમારા પપ્પા નાસ્તો કરીને ગયા એમ ને અત્યારમાં તો હવે તો તારા પપ્પા વહી જાય ને આપણે 9 વાગે ગુડ મોર્નિંગ કરવી દે ને 8 વાગે વહી એને 8 વાગે વયું જવાનું એટલે વધારે વહેલું થઈ જાય ને એવું તમે થાય 6:30 ઉઠો તો ગુડ મોર્નિંગ પણ અમે આવી 6 વાગે ઉઠવી છીએ પણ એમ તો ઉઠી ગયા હોય પણ આમ ન ઉઠાવે ને આમ ન ઉઠ્યા હોય હા, 6 થી fresh કારણ કે હા ફ્રેશ ના થાય એનું રીઝન શું છે કે 6 થી તે 7:15 સુધી એક્સરસાઇઝનો ટાઈમ હોય રાઈટ મારો ને વિરાલીનો બંનેનો બીકોઝ કે ઘણા દિવસથી સ્ટાર્ટ કરી છે તો એક્સરસાઇઝ કર્યા પછીથી શું હોય કે ફ્રેશ થયા પછી પૂજા હોય બરોબર એટલે એ બધું કરીએ ને મિનિમમ છે ને 8:15 8:30 જેવું થઈ જતું હોય ત્યાર પછી અમે નીચે ફ્રેશ થઈને આવીએ તો એ ટાઈમિંગ ત્યાં જતો હોય છે એટલે મમ્મી કહી રહ્યા છે અને અહીંયા જાઓ સમજો એનો ચાલે છે ને આપણે મમ્મીને કઈ મસ્ત મજાના ભોળાનાથનું કઈ કીર્તન ગાઈ દે આપણે સંભળાવો હા હા પરમ દિવસે જ્યારે મમ્મીએ બ્લોગમાં ગાયું હતું તો બધાને ખૂબ બહુ બધાને ગમ્યું ગમ્યું હતું હા. યસ યસ તો અત્યારે શેર કરી દો મસ્ત મજાનું ભજન ફોળા ફોળા શંભુ તમે શું કરો વિચાર યાચના સત્સંગમાં મારું લખી લેજો નામ શંકરના મંદિરમાં ગંગાજી બિરાજે જળની હોય રે લમસેલમ ભોળાના થયા જ ના સત્સંગમાં મારું લખી લેજો ના માં ભોળા ભોળા શંભુ તમે શું કરો વિચાર રહ્યા જ ના સત્સંગમાં મારું લખી લેજો ના સરસ સરસ મમ્મી મસ્ત ગાયો એકદમ જોરદાર एकदम बहुत ही बढ़िया सा मस्त मजा का भजन मम्मी ने गाया है भगवान शंकर के लिए आपको गाई और तो मम्मी को 30 दिनों मम्मी थोड़ी गावी पड़े हाँ। और महिलाओं का ऐसा होता है लेडीजों का कि 30 दिनों तक आप पूछो ना तो 30 दिनों तक अलग अलग भजन निकल के आता है ये तो आता है ना गाने के लिए उसको वो हाँ, नहीं आता उसको एक भी नहीं आता हाँ वो बात बड़ी है मम्मी को अच्छी बात है हाँ तो मम्मी को आता है इसलिए हाँ શ્રવણના જે વાગો ઈ हाँ ये तो आवड़े तो तुम गाई શકો ને ભંડાર છે પહેલા તો અમે નાના હતા ને ત્યારે છે ને મમ્મી તો આપણે તો ફોન તો નહોતા અત્યારે બધાને ઘરે ફોન ની સિસ્ટમ થઈ ગઈ ભાઈ સવારમાં બ્રેકફાસ્ટ ને બધું બનાવતા હોય એટલે ફોનમાં ભજન વાગતા હોય બરોબર છે પણ ત્યારે તો શું હતું ખબર છે મમ્મી ગાતા સવારમાં ઉઠા હોય સ્કૂલે જવાનું હોય ફ્રેશ થતા ને બધું હોય ને ત્યારે મમ્મી ગાતા એની રીતના પછી સાંજે ઇવનિંગ નો ટાઈમ હોય ને ત્યારે ભજન ગાતા સાંજે 7:15 થી હનુમાન ચાલીસા મારો ને જાગુનો રૂલ્સ હતો અમારે જાગુને રૂલ્સ હતો બરોબર છે કે અહીંયા છે ને અમારે મતલબ કે હનુમાનજીની મૂર્તિ હતી આવી રીતે જ રૂમ હતો ને અહીંયા હનુમાનજીની મૂર્તિ એટલે સામે મંદિર હતું ને હું જાગુ અહીંયા બેસતા અને આખી હનુમાન ચાલીસા ગાવાની પછી હનુમાનજીની આરતી ગાવાની પછી ભગવાનના બધાના નામ લેવાના ઓમ નમો પાર્વતી એવી રીતે આખી આરતી કરતા બોલો નાનેથી હું જાગુ બંને લગભગ maybe something 10-11 નું ભણેલ ત્યાં સુધી રેવા કે પછી આકાશની બે ગામડે આખે શેરી છોકરા આવતા હા હાર હાર બધા ઈ કે મજા આવે થઈ ગયું હા કારણ કે શું હોય આપણી ઘરે એવું હોય બરોબર કોઈ જોવે કોઈ છોકરા આવ્યા હોય તો હા. ક્યારેક ક્યારેક બેસી જાય ભેગા પછી તો બધાને ઘરે એવો રૂલ થઈ ગયો બધા છોકરા આજુબાજુ બધા રહેતા ને તો હવન કરે બધા સાંજે બધા બોલી હનુમાન ચાલીસા ગાતા હોય એટલે હારા મારું હારું જ હારું જ કહેવાય કહેવાય. અમે સૌથી પહેલા રહેતા હતા ને ત્યાં શું હતું
સોસાયટીની અંદર આખી શેરીના છોકરા ભેગા કરવાના રાતે ત્યાં અને બધા છોકરાને દિયા આપી સાંજે ઇવનિંગના ટાઈમે અને ત્યારે બધાને એક સાથે છે ને રામધૂન ગૌરાવાની હનુમાન ચાલીસા હોય બીજા બધા ભજન હોય 8 વાગ્યા સુધી 1 કલાક. એ લોકોને એક છોકરો જ હતો કે નીચેની રૂમ હતી, નીચેની રૂમમાં એ રીતના ભગવાનની પૂજા કરતા બધા છોકરાઓ ગાતા હોય એટલે ત્યારથી ટેવ પડી ગઈ. અત્યારે ધીમા લોકો આવે જ નહીં. હા અત્યારે આવે જ છોકરો નહીં. ન બેસી શકે એમ. બેસી જ નથી. અત્યારે બેસે પણ ફોનમાં. જો ગુરુકુળ હા ઘણા કરતા હોય ગુરુકુળ હોય ને તો રેગ્યુલર કરવાનું જો કદાચ કરવું પડે પરાયણ ત્યાં તો કરવું જ પડે રૂલ્સ એટલા માટે. અને જેમ આકાશે કીધું એમ જ કે અમરેલી મમ્મી સવારમાં રોજ પ્રભાતે ગાતા, મંગળા આરતી ગાય, પછી પ્રભાતે ગાય ને રાતે એમ નિત્યની મેળાવે પ્રથમ શ્રી હરિને રે ચરણ શિષ્ણ માવું નગમ લીલા રે નારાયણની ગાયું મોટા મનોહર રે. એ તો મને પણ આવડે છે બધા નિત્ય નિયમ. મમ્મી જોડે હું પણ ગાતી. ધીમે ધીમે મોડે થઈ તમે રોજ ગાઓ ને તમે ડેલી કન્ટિન્યુ ગાઓ ને એટલે તમને મોડે થઈ જ જાય. તો મમ્મી જોડે હું પણ રોજ નીતિ નિયમ સાંજે ગાતી અને નિયમ લેતા અમે કે એને ડેલી ગાવાના જ પછી ભગવાનની આરતી કરવાની. એ રીતના બધાને રેગ્યુલર તમે ગમે તે કીર્તન કે સત્સંગ રેગ્યુલર કરો ને તમને મોઢામાં ધીમે ધીમે બધું થવા મળે. એવી વાત એવી રીતના છે. નાનેથી આ વસ્તુ કરેલી એટલા માટે છે. એનીવેઝ ચલો વાગ્યા છે અત્યારે 9 સાથે સાથે આ બ્લોગની શરૂઆત કરીએ છીએ અને ચેનલ પર નવા હોય બીકોઝ કે હવે 2 દિવસ બાકી રહેશે. ખરેખર તમે આ જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પર તમે બધાએ ફોકસ રિયલી નથી કર્યું. તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે બધા જ સબસ્ક્રાઈબરોને બીકોઝ કે ઘણા સબસ્ક્રાઈબરો આપણા એવા પણ છે કે જે બ્લોગ્સ જુએ છે તેમ છતાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અને ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થાય છે અને હવે ઓગસ્ટ મહિનો એન્ડ થવા આવે ને મહિનો સ્ટાર્ટ થયો ને ત્યારે મેં તમને કીધું પણ હવે એન્ડ થવા આવે ને એ પહેલા આપણે ખાલી ઓનલી 1500 સબસ્ક્રાઇબરો ઘટી રહ્યા છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારો એક મસ્ત મજાનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય. 50,000 સબસ્ક્રાઇબર કે કમ્પ્લીટ થઈ જાય સ્વયં માટેનો. કેમ કાઢી રહી ગયા હું ને બીપી થઈ ગઈ ને બીપી થઈ ગઈ છે. અચ્છા ના દેણે એમ જ હાલ તો બીપી જીત થઈ જાય. यस यस यस. और अभी यहाँ पर देखिए पालक की अभी कटिंग हो रही है. फिर से पालक का क्या बनाने का है? अभी तो पालक भाजी बनने वाली है. पालक भाजी बनने वाला है. यस ठीक है. और कुछ इसके बाद है अभी पालक की नहीं है नहीं बची अभी है नहीं अभी इतनी है तो इतनी बहुत है। सारी मतलब अभी हाँ, हाँ। दोपहर सबको हो जाएगी पालक की भाजी और पालक की भाजी. यस साथ में रोटला या रोटली कुछ भी जो भी खाना वो बनाएंगे साथ में. हाँ हाँ तो 2 बार तो भाजी बनाई और एक बार हमने फ्राई थेपला बनाया हाँ हाँ. और पालक की सेव बनाई. इतनी सारी पालक हम लेकर आए थे अमरेली से. ओके ये सब इसके लिए इसी से ही बना है ना? हाँ 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 क्या इसी से बना है. मतलब यही पालक से बना है ना जो पूरी पालक आई उससे सभी अभी बना है ना जो हाँ, भी सब बना है उससे वो. बन रहा है अभी. हाँ वेरी गुड वेरी गुड. Yes. चलो कोई अभी बात आप नहीं. क्या करने वाले हैं. अभी तो मेरा काम है तो वो मैं फिनिश करूंगा. 9:30 बज चुके हैं. हाँ, वो बात वीडियोस का जो भी काम है वो थोड़ा बहुत निपटा देता हूँ. ऊपर जाता हूँ ठीक है. ओके, तब आज तक ये आप courier फिनिश करना करिए. है? आज तो कुरियर नहीं करना है. ये करना है. आज नहीं है कल के दिन में होगा. आज है 2 किलो वो प्लाजा पेंट था ना हाँ हाँ उसका कुरियर तो बाकी है तो वो आज के दिन में कर देंगे. हाँ। बाकी कुछ तो आज नहीं है वैसे कुरियर में. ओके, ठीक है. ठीक है, तब तक ये तो आप आज फिनिश करिए तब तक हम अपना काम फिनिश करते हैं. ठीक है ठीक है. तो अभी बजे दोपहर के 12 और अभी यहाँ पे अभी मुखवास अभी भरा जा रहा है. मिक्स मुखवास है ना अभी आकाश. तल मिक्स. हाँ आकाश को भी देखना पड़ता है नहीं आकाश कई बार तो उसमें देखते उसके बारे बोलते हैं कि हाँ मिक्स है वरना तो पता नहीं चलता. तल अलसी और तल मिक्स में थोड़ा सा कंफ्यूजन हो जाता है हाँ क्योंकि तेल बहुत ही ज्यादा दिखाई देते हैं ना इसीलिए पता नहीं चलता पता ना. नहीं चलता है. तो अभी यहाँ पर ऑर्डर के जो भी है मुखवास वो भी भरा जा रहा है यहाँ पे. अभी तो 1 किलो का मुखवास है ना आकाश है 1 किलो का है और या 1.5 साइड किलो में का भरा है. हुआ है. 1.5 किलो का है. ओके Yes. अच्छी बात है. ओके आप भरिए. मम्मी ने सुबह मुखवास बनाकर रेडी कर लिया था. Yes, सुबह में रेडी हो गया था. यहाँ पर देखिए यहाँ पे पालक की भाजी है पालक की भाजी और यहाँ पे रोटला है बाजरा का. मड्ढा बोलते हैं ना आकाश गुजरात में क्या मड्ढा. बोलते हैं मड्ढा बोलते मड्ढो, हैं मड्ढो. मड्ढो. तो अभी यहाँ पे भी रोटली बन रही है. पप्पा और बाकी है ना मम्मी હા. ના દીકરા રોટલી જોઈએ રોટલા ન હાલે. દીકરાને રોટલા ગળે નથી ઉતરતા લાગ્યાના. હાર ખાયા છે હાર હા, ખાયા. હા. આપણે 3 રોટલા હાલી જાય 3 ટાઈમે તો 3 ટાઈમ રોટલા ખાઈ લઈ. અને તો અમુક શાક એવા હોય તો હા એવા તો આજ ખવાડું નથી તો બહુ વધારે બધું હાલે છે. એવું છે. તો ભૂખ લાગી હોય ને. ભાખરી, હા હા ચાલો તમે રોટલી બનાવો ફટાફટ જમી લઈ. અને આગળ આપણે ત્યાં જ્યુસ બની ગયું છે ને આપણું. યસ થઈ ગયું છે રેડી. અમે લેવા જ જવાનું છે. હા જસ્ટના હમણાં ટોટલી 4 બોટલ લઈ ગયા. 40 બોટલ આવી ગઈ છે. ઓહો બહુ સરસ. એક સાથે 40 બોટલ આવી ગઈ છે. કારણ કે હવે કારણ કે ઓર્ડર જ એટલા હોય પાછા આપણે એવું થાય મોન્સૂન ને. સીઝન છે અને સાથે સાથે ઓર્ડર પણ એટલા હોય છે. હા. રિપીટેડ ઓર્ડર પણ એટલા હોય છે કે ભાઈ અમુક પર્સનને તો એક મંથ ની અંદર
ઘણા કસ્ટમર એવા છે ને કે જેમને આમ છે ને મને માઇન્ડ ની અંદર નામ યાદ રહી ગયું બીકોઝ કે એક મંથ ની અંદર 5-5 6 બોટલો રિપીટ થતી હોય છે રાઈટ ઓહો. એટલે માઇન્ડમાં કેપ્ચર થઈ ગયું છે ઘણી વાર તમને નામ હા સો એમાંથી આ વખતે તો વધારે જ આવી ગઈ છે મેં કીધું વધારે સ્ટોકમાં બનાવી રાખજો જેથી આપણે જલ્દી મોકલાવી શકીએ કારણ કે ફેસ્ટિવલ સીઝન છે એટલે શું હોય કે ભાઈ કુરિયર કંપનીઓમાં અત્યારે રજા આવે હા. સાથે જો હમણાં 15 ઓગસ્ટ આવશે રક્ષાબંધન હશે 7મ 8મ હશે બરોબર છે તો એના કરતા જલ્દી ડિલિવરી મળી જાય ને વધારે સારું આપણે ઓલવેઝ એ જ પ્રયાસ કરીએ કે જલ્દી ડિલિવરી તમને મળી મળી જાય. જાય અને હોપ કે મળી જ જાય છે મોસ્ટલી કોઈ એવું સિટી હોય કે જ્યાં કદાચ ત્રીજા દિવસે થાય અહીંયાથી ડિસ્પેચ થયા પછી ત્રીજા દિવસે નહીંતર આજે ડિસ્પેચ કર્યું એટલે આવતીકાલે લગભગ મળી મળી જાય જ ગુજરાત અને મુંબઈમાં બધે તો અમારે આવી ગયા ભૂરીભાઈ પાછા હે ભૂરીભાઈ ભૂરીભાઈ રોય નથી આવ્યો ઊંઘ આવે એટલે મમ્મી લઈને આવ્યા રમાડવા હું મારી વાતો કરે છે એમ કે નહીં ક્યાં ભૂરીભાઈ હે ભૂરીભાઈ એ મોઢામાં ન હોય આ ખબર પડે છે ભરેલી હોય તે મોઢામાં દોયરા કરશ તું હે ભૂરી તો હરખોડો તેમાં નખરાળો સમજો ને નખરા ચેરા કર્યા છે ત્યારે ભાઈ એને હું હતું પણ મમ્મી કે ત્યારે સુઈ જાય તો પછી 2 વાગે ઉઠી જાય તો પછી મમ્મીને ઊંઘ ન થાય છોકરાઓને એવું જોઈએ હે ગોઠવવું જ પડે અમારે એવું જ થતું કિંજલ આવી હતી ને મારી મોટી બેન તો એની નાની ભાણી કહેતી ને એમ જ થાય 12 વાગે સુઈ જાય ને 2 વાગે ઉઠે પછી મારે હિચકે ને હિચકાવાની ઓલી હુવાનું પછી હા ઊંઘ જ નહોતી હચોડી અમારે એવું જ થતું જયારે આરું વખતે એમ જ થતું આરું ને બપોર હુઈ જ જાવ છોકરાને હંમેશા 12 વાગે હુઈ જ જાય મમ્મી હુવાનું થાય ને ફ્રી થાય ને પોતે જાગી જાય મમ્મી હુવાનું જ નહીં હું ખાઈ લઈને બેસી આરું ને પછી કિંજલ હુઈ જતી કારણ કે આખી રાત છોકરાઓ જગાડે છે કારણ કે મમ્મીને સવારે વહેલા મોર્નિંગમાં જાગે એટલે જાગી જ જાય જાણે કેમ બધું ઘરનું કામ માથી લીધું હોય હા એટલે જ કહું છું હેરાન એને કેમ ઘરનું કામ બધું માથે લીધું હોય ખુદા રહેતા સવારમાં 9 વાગે કે મોટું સાચી વાત છે એ ભૂરી તારા મમ્મી જો તારી કમેન્ટ કરે છે સ્માઈલ ચાલો જો મમ્મી રોટલી કરે એટલે આપણે બરાબર જમવા બેસી જઈએ ભરાઈ ગયો મુખવાસ તમારે સરસ સરસ અહીંયા કઈ એ બધા મુખવાસ કેમ બહાર કાઢ્યા ત્યારે સેવન સ્વીટ ને મેથી ને બધું ત્યારે મેથીનો ઓર્ડર છે સાથે સાથે તલ મિક્સ ને 7 સીડ છે 2 કિલોનો એક 500 ગ્રામ રહેશે 2 કિલોનો 7 સીડ નો ઓર્ડર છે સાથે તલ મિક્સ અને મેથી પેલો મેથીનો મુખવાસ છે બધો ઓર્ડર છે બધો ઓર્ડર છે હમણાં ચેકઆઉટ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હજુ થોડી વસ્તુઓ બાકી હતી એટલે બધું અત્યારે ઓપન કર્યું ફરી પાછું જોયું કે શું શું પડ્યું છે બની ગયેલું તો બની ગયેલામાં અત્યારે 7 સીડ આપણી પાસે રેડી હતો તો 7 સીડ ને મેથીનો મુખવાસ છે જે આજે આપણે મોકલવાનો છે ઓકે તો કુરિયર બધું થાય ને પાછું આજે બધું ફરી પાછું કુરિયર થવાનું મોર્નિંગમાં મને એવું લાગતું હતું કે નથી એમ પણ ડેટા ચેક કરે ત્યારે ખ્યાલ આવે પછી ના તો રોજ જોવું પડે ત્યારે ખ્યાલ આવી જાય બધું મોઢે એમને કાઈ ને ચલો હવે ખાઈ પીને આપણે પેકિંગ કરશું આપણે કઈ દેવા જવું છે ને એ તો અહીંયા આવીને જ લઈ જશે એટલે એનું કઈ ટેન્શન નથી ચલો ભાઈ વાગી ગયા છે 4 અને જસ્ટ ના હું અત્યારે બહાર ગયો હતો અને બહાર જઈને અત્યારે આવ્યો છું થોડું કામ હતું એમના માટે પ્રિન્ટિંગ નું ને બધું તો એ ફિનિશ કરીને જસ્ટ ના ઘરે આવ્યો છું તો વિરાલી અત્યારે ક્યારની ઊભી છે કે તમારા માટે સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે એ જણાવો ચલો હવે સરપ્રાઈઝ કઈક તો છે જ એટલે જ તું આવીને કહી રહી હતી મને એટલે તો પછી મેં કીધું શું છે મારે જાણવું છે હશે એટલે જ તું હાથ એમ રાખીને ઊભી જો ઓલો હાથ આમ કર ઈ તો હાથ આમ ઓલા હાથમાં ચેન્જ થઈ જાય 2 હાથ આમ કર ને 2 હાથ આમ કર તો બીજા હાથમાં સરપ્રાઈઝ જ હોય શું છે બતાય હવે મને ખબર છે શું છે આમાં યસ મને ખ્યાલ જ આવી ગયો શું છે એમ હે ને ચાલો તો ઓપન કરો ફટાફટ કિંમતી વસ્તુ રહી છે ને कीमती वस्तु है भाई ओपन करो 8 तारीख अरे वाह भाई वाह इसे भी ओपन 8 तारीख अब देख सकते हैं ना क्या है चीज वो तो मुझे पता ही चल गई आप खोले उधर आई गयो वाली पहले तो इसका बॉक्स देख के आपको पता ही है कि इसमें भाई स्पेक होते हैं ठीक है हाँ। लेकिन स्पेक बहुत ही बढ़िया सा बहुत ही अच्छे हाय कुछ यूनिक है अभी कुछ यूनिक है पहन के दिखाओ कि डायरेक्ट पहन के दिखाना है नहीं पहले तो नहीं पहन के दिखाओ ना पहन के दिखाओ तो आप घूम जाइए आप घूम जाए ना हम क्यों घूमेंगे आप घूम जाए तो तब तक हम दादा का दर्शन कर लेते हैं यस
देख कष्टबंधन देव हाय हाय देखिए हाय हाय कैसे लग रहे हैं विराज? बहुत बढ़िया लग रहे हैं अभी हैं? बहुत बढ़िया लग रहे हैं अभी और ये भी पूरे नंबर वाले हैं हाँ तो मुझे सेटिस्फेक्शन ये हुआ कि मतलब काफी टाइम से मैं सोच रहा था क्योंकि ऑफिस में भी था जब भी बाहर था तो हम सोचते चलो ना एक ही स्पेक बना दे सबका यही होता है कि एक चश्मे बना लिए 4-6 महीने 6 महीने 8 महीने चलेगा अगर टूट गया तो नया बनाएंगे ठीक है तो लेकिन ये फ्रेम मुझे इतनी जच गई थी और इसके जो कलर से ग्लासेस के कलर वो भी मुझे इतने अच्छे लगे हुए थे मैंने सोचा चलो इसमें ही मुझे बनाना है यही कलर चाहिए यही फ्रेम चाहिए पर मुझे मेरे स्पेक चाहिए मतलब कि नंबर वाले चश्मे ठीक है तो इसमें मुझे बना कर दिए हुए हैं देख सकते સર કો દેખાય છે ને એમાં બહુ મસ્ત દેખાય છે હા જો ખ્યાલ આવી ગયો તમે બાય કરો ને ખ્યાલ આવી ગયો નંબર ના છે એમ ખ્યાલ આવી જાય જો તમે જો હા, ખ્યાલ આવી હા, ગયો આવી જાય આવી જાય આવી જાય જો. આવી જ જાય તરત યાદ વાહ, ખ્યાલ વાહ. આવી જાય ખૂબ તો આકાશ સરસ એટલા માટે અમે છે. નક્કી કર્યું હતું કારણ કે ગમે ત્યારે આપણે બહાર ફરવા જઈએ ને તો બિચારા એ લોકોને તો એક ને એક નંબરના ચશ્મા પહેરો ને આપણે તો બ્લેક ચશ્મા પહેરતા હોય કારણ કે બહુ એટલો તાપમાન તો પણ આપણે ચેન્જ કરતા હોય બ્લેક ચશ્મા પહેરીને જઈએ પણ એને બિચારા હતા જ મને કે વિરાળી કરાવો મેં તું કરાવી લેવા અમે બે ચશ્મા અને એવું છે અમારે ગમે એ કામ આકાશને જરીક કદાચ જરીક નાનું કામ હોય તો મને પહેલા પૂછે કદાચ અમરેલી હોય ને તો મને ફોન કરે આ કરું છું કરું ને મેં તો આ કરો એટલે એટલું બધું બેનું બોન્ડિંગ એમ કે બિચારો હાલે નહીં પૂછા વગર એમ જરીક કરીને તો બેને પૂછા વગર હાલે નહીં મારે કોઈ તો હું એને પૂછું એને કહું તો મને પૂછે એવી રીતના એને શોખ હતો બહુ કે આપણે કંઈક બહાર ફરવા ગયા હોય ને તો આખો આપણે પહેરી શકીએ એટલા માટે એક્સ્ટ્રા ચશ્મા કરીએ લાગે જ નહીં એવું હા નંબર ના છે એમ નંબરના ખ્યાલ જ ના આવે ચશ્મા ને છે, હા રેગ્યુલર વિયર માં પણ પહેરી શકાય હા. ખૂબ સરસ લાગે આમ સાઈડ ફેસ કરો છે હા રેડી રેડી ને રેડી રેડી आई एम हैप्पी आई एम हैप्पी ने आई एम बिग हैप्पी आई एम बिग हैप्पी समझ गए Yes. मम्मी पहले देख लो मेरे ने कि मैं जैसा हाँ वो तो मैं भूल गई ओहो, कैसा लग रहा है आपको एकदम चकास लागे છે. चकास ने वाह भाई वाह खूब सरस हमारी आंखों के नानी 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 लगे છે देखा है ना अंदर अंदर हड्डी हमने आमा तो यहाँ पे अभी मैं मखाना बना रही हूँ क्योंकि हमें जो बनाया था ना वो सारे फिनिश हो गए अभी दूसरी बार अभी मैं बना रही हूँ यहाँ पे तो अभी मतलब बन चुका है तो अभी गैस ये बंद कर देना है अभी क्योंकि इसको क्रिस्पी बनाना पड़ता क्रिस्पी होते नहीं है और इसमें पॉपकॉर्न तो पॉपकॉर्न भी मुझे फोड़नी है बहुत सारी तो पिछली बार फोड़ी थी इतनी बची है तो अभी ये घर गई है क्योंकि अभी चौमासा है ना इसलिए और यहाँ पे आकर अभी बैठ गया सारा पैकिंग लेकर फिनला के जूस है और पान का मुखवास है मिठाई है मुखवास है मीठा से तल है फाकी और है फाकी है बाकी सब कुछ है ना और अभी अभी 7 सीट जो सुबह में पड़ा हुआ था वो है हाँ वो भी है अभी तो अभी धीमे धीमे यहाँ पे इसमें लिस्ट देखते जाते हैं और बाद में पैकिंग होते जाते हैं तो सबके इस तरह से उसमें अंदर माप डालते हैं ना जो ढक्कन है 25 ml का हाँ क्योंकि 50 ml हर रोज पीने का होता है ठीक है हाँ तो 25 ml का ढक्कन आता है तो 2 ढक्कन आपको पीना होता है पीना होता है यस बजे यहाँ पे 6 शाम के और हमारे घर पे मस्त आज बढ़िया अभी मेनू है बहुत बढ़िया मेनू है और रात का मेनू है आज मतलब मम्मी के हाथ की स्पेशल भरवा बन गई सब्जी है तो यहाँ पे भी सब्जी बनकर रेडी हो चुकी है देखिए यहाँ पे बहुत बढ़िया मम्मी हर बार बनाते हैं तो मम्मी को मैं बोलती हूँ आपको पता ही है तो अभी सब्जी बनकर रेडी हो चुकी है और मम्मी आज क्या है આજ છે રાંધણ છઠ રાંધણ છઠ શું કરવાનું આજે રાંધણ છઠ છે ને એટલે થેપલા કરે અને કોઈ પૂરીઓ બનાવે કોઈ થેપલા અને રાંધણ છઠ પાળે બસ કાલ સવારે શીતળા સાતમ કહેવાય હા અને નાના છોકરા વાળી બાઈ હોય ને હા ઈ આજનું ઠંડુ રાંધેલું હોય આજનું રસોઈ બનેલી ઈ કાલે ખાવાની હા અને ચૂલા ઠારવાના હા સીતામાના ઓકે એવું કરવાનું એમ ને સીધા ખાતામાં પછી કાલે બધું બતાવશું સીતામાની કુલેર પછી ગેસ ની પૂજા કરવાની અગ્નિ દેવતાની આપણે કાલે કરવાનું બધું એ કાલે પૂજા કરવાની સરસ સરસ તો અહીંયા જો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે થેપલાનું છે ને મમ્મી આ અને આ એ છે ગળા ગળા થેપલાનું બાના ફેવરિટ છે એટલા માટે ને ગોળના ગોળના આવો ને वेलकम 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 यस तो चलो अभी मैं और मम्मी बैठ जाते हैं थेपला बनाने के लिए વાગી ગયા છે 7 અને 7 ની સાથે આવતીકાલે છે 7મ મે બી અને આજે રાંધણ છઠ છે મારા અંદાજેથી એટલા માટે જો મસ્ત મજાના અત્યારે થેપલા અને ગળેપુરી બની રહી છે આજે જ છઠ છે મમ્મી તો આજે જ છે ને તઈ હું પાકો હાલો હાચો તો હે ને રાંધણ છઠ છે આજે જ રાંધણ છઠ છે એમ ને વેરી ગુડ થેપલા અને તીખા થેપલા તીખા થેપલા બંને બની રહ્યા છે જો અહીંયા ગળા વળાઈ રહ્યા છે વણાઈ રહ્યા છે પણ માં બેટી બે અત્યારે બેસી ગયા છે એક વણી રહ્યા છે એક શેકી રહ્યા છે શું કહે છો વિરાલી એને તળવું કહેવાય તળવું કહેવાય તેલમાં તળવું કહેવાય ને એમને શેકાતા ને તેડા વગર તેલ વગર હોય ને શેકાતા કહેવાય એવું છે હા ભાઈ હાલે હવે અમને ન ખ્યાલ હોય બાને તો શું હોય? ફેવરિટ ગળા બહુ એટલે મમ્મીને કે સ્પેશિયલ ગળા બનાવજો ઈ કે હા 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 સ્પેશિયલ આટો ગળા બનાવ્યા થેપલા છે અચ્છા અચ્છા સાથે હું શાક બનાવ્યું છે હા શાક બનાવ્યું અચ્છા કાંઈક તમે વાત કરતા તો પેલું કઈક રાયતું બનાવવાની ક્યારે બનાવવાનું કાલે તો કાલે હો. કાલે બપોરે હોય આજે ન હોય મમ્મી આજે
ન હોય કાલે કાલે તો થેપલા ત્યાં નથી થેપલા કાલે બપોર ખાવા હાટું બને છે. તો આજે શું ખાવાનું છે આજે રીંગણા શાક ને મસ્ત મજાનું. એવું છે શાક ને ભાખરી લ્યો આ તો ભાઈ તો ખોટું મૂળ મરી ગયું મને કે આજ માટેના થેપલા છે હવે થેપલા વાળા પાણી નો આવ્યું બને ખરા હે વિરાલી એવું થાય પણ બે ટાઈમ બસ તળેલું ન ભાવે ને અત્યારે તમે અત્યારે કાંઈ થેપલા ખવડાવો જોઈએ કે હા એ તમે વાત તમારે એવું. થેપલા તો જો કે 2 દિવસ હોય તે રાંધણ છઠ અને સાતમ હોય શીતળા સાતમ કહેવાય ને આ શીતળા સાતમ જ કહેવાય ને મમ્મી હા સતરા સાતમ હા શીતળા સાતમ એટલે હોય જ તે અમરેલીમાં સાતમનો મેળો થાય. હા હા એમાં ચપ્પલ ને પર્સ ને કુર્તી ને આ તે ને લાકડા રમૂડો બહુ મળે ઓહો. કારણ કે બધા સીધા સાધા મળે એટલે કુલે જાળવા જાય હા, હા. અને ટેણિયા બધા હારે લઈને જાય મમ્મીઓ એના ટેણિયા હું બેન તો કરે લાકડા સાયકલ લાવે છે ઈ હા, હા. બધું બહુ બધું લાકડાનું મળે ને કઈ જગ્યાએ મેળો ભરાય છે ગયા વર્ષે તમે કહેતા હતા પણ કઈ જોયો નહીં મેળો અમે આવ્યા ત્યારે જાતિ કોઈ દી મેળામાં ક્યાંથી જોયો હોય. એવું છે વર્ષ પહેલા અમે તો પેલા જાતા અમરેલી મેળામાં અમરેલી રાતના મેળામાં જાય હા હા રાતે જાય વાહન બાંધી લે આ લે ઈ મેળો અને દિવસે જાય હા હા ઈ હા મેળો તો ચકડોળ વાળો ને આ તો પહેલો સાતમનો મેળો થાય કુલે હા, ખાલી સાતમ નો મેળો હા 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 ના થાય એમાં સીતા સાતમ છે ને એમાં મંદિર છે ત્યાં થાય છે. અચ્છા હા મંદિર પાસે થાય ઠીક ઓકે સરસ લો ભાઈ તો અત્યારે જો થેપલા શેકાઈ દે પણ અત્યારે ખાવાનું નથી પણ કાંઈ વાંધો નહીં એક ટેસ્ટ પૂરતું તો ખાઈ જ લેવું જોઈએ તો શું છે આમ રે નહીં હે એના તો હોય તમ તારે. હે ને તો વાંધો નહીં ભાઈ ટેસ્ટ પૂરતું ચખાઈ જાય ચલો સાથે ચલો હવે આ બ્લોગ નો એન્ડ અહીંયા જ કરું છું ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગ ની સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ